સત સાહેબ દર્શક મિત્રો, ટેકનોલોજી અને વૈજ્ઞાનિકતાએ માણસના મનમાં એવી રીતે પોતાનું સ્થાન બનાવી લીધું છે કે સાચી ભક્તિથી જીવનદાન અને સંતાનની પ્રાપ્તિ જેવી વાતો કોરી કલ્પના જ લાગે છે. પરંતુ જેમની સાથે આવો ચમત્કાર થયો હોય તે પરિવાર જ પૂર્ણ પરમાત્માની શક્તિને જાણી શકે છે. દર્શકો, ગુજરાતના દ્વારકાના રહેવાસી રમણીકદાસજીના જીવનમાં પણ કંઈક આવી જ ઘટનાઓ બની હતી. ડોક્ટરે તેમને ના પાડી દીધી હતી કે તેમને બાળકો થઈ શકશે નહીં. પરંતુ એવું કહેવાય છે કે જ્યારે તમને પૂર્ણ સંત મળે છે ત્યારે અશક્ય કાર્યો પણ શક્ય બનવા લાગે છે. દર્શકો, આજે સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા બાદ રમણીકદાસજી કહે છે કે હવે હું પૂર્ણ રીતે સુખી છું. મને પુત્રીની પ્રાપ્તિ થઈ. સંત રામપાલજી મહારાજે મારા અને મારા બાળકની જીવન રક્ષા કરી અને પતિ પત્નીને વ્યસનથી મુક્ત કર્યા. દર્શકો, સંત રામપાલજી મહારાજે રમણીકદાસજીને એવી તે કઈ જડી આપી હતી જેના કારણે તેમને જીવનમાં આટલા સુખો મળ્યા. તે માટે ચાલો આપણે સાંભળીએ રમણીકદાસજીની વાત તેમના શબ્દોમાં. નમસ્કાર સર. સત સાહેબ. સર, તમારું શું નામ છે અને તમે ક્યાંથી આવો છો? મારું નામ રમણીકદાસ છે. હું દ્વારકા જિલ્લામાંથી આવું છું. સર, તમે સંત રામપાલજી મહારાજજીના ચરણમાં આવતા પહેલા કઈ કઈ સાધના કરતા હતા ભક્તિવિધિ? સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલા હું હનુમાનજી અને શિવજીની વધારે ભક્તિ કરતો હતો. અમે ડેઈલી સવાર સાંજ મંદિરે જતા હતા અને શિવજીની વધારે પૂજા કરતો હતો. સર, તમે આ શંકર ભગવાન છે અને શિવજીની તમે અને હનુમાનજીની તમે ભક્તિ કરતા હતા, તો તમે સંત રામપાલજી મહારાજના ચરણમાં કેમ આવ્યા? શું કારણ બન્યું? અમે આટલી ભક્તિ કરવા છતાંય કંઈ પણ લાભ નહોતો થતો. એ અમે બહુ ભક્તિ કરતા હતા. છેલ્લે માતાજીનો હવન પણ અમે કરતા હતા, માતાજીને માનતા હતા અને તોય પણ લાભ ન થતો. પછી અમે એક ભગત મને મળ્યા જેની મને જ્ઞાનગંગા પુસ્તક આપ્યું. એ પુસ્તક વાંચ્યા પછી મને બધું જ્ઞાન થઈ ગયું કે નહીં, સાચું જ્ઞાન આ જ છે. આ શાસ્ત્રો પ્રમાણિત જ્ઞાન છે. જે પુસ્તકની અંદર બધા આપણા શાસ્ત્રોની અંદર ખોલીને બતાવેલું છે. મેં જ્ઞાનગંગા પુસ્તકને આપણે ગીતાજીની સાથે મેં સરખાવીને આ બધું જ્ઞાન સમજ્યું અને પછી પરમાત્માની શરણ લીધી. તમે સંત રામપાલજી મહારાજના ચરણમાં કઈ રીતના આવ્યા? સંત રામપાલજી મહારાજના શરણમાં જ્ઞાનગંગા પુસ્તક વાંચ્યા પછી તરત જ 2020માં કોરોના વાયરસ હતો, ત્યારે અમે ઓનલાઈન નામ દીક્ષા લીધેલી છે. સંત રામપાલજી મહારાજજીના ચરણમાં આવવાથી તમને કયા કયા લાભ થયા? સંત રામપાલજી મહારાજને શરણમાં આવવાથી તો અનેકો લાભ થયા છે. પહેલો લાભ તો એ થયો છે, મારી પાસે અતુલ શક્તિ રિક્ષા હતો જે પલટી ખાઈ ગયો હતો, જે ત્યાં મૃત્યુ થવાની હતો. પરમાત્માએ અહીંયા મને જીવનદાન આપ્યું. બીજા સર, અન્ય લાભ શારીરિક, માનસિક, આર્થિક? બીજા લાભ એ છે કે સેન્ટિંગ કામમાં ઉપરથી પ્લેટ પડી હતી જે પરમાત્માની દયાથી માથા ઉપર પડવાની હતી. જે માલિકને પરમાત્માને મેં અહીંયા યાદ કર્યા માલિકે ને, તો પરમાત્માએ મને બચાવી લીધો. ત્યાં પણ મને એક જીવનદાન આપ્યો. અને ત્રીજો લાભ એ થયો, સૌથી મોટો લાભ એ થયો છે જે આજે મારા લગ્નના 5 વર્ષ થઈ ગયા. બધા ડોક્ટરોએ એમ કહી દીધું હતું કે તમને છે ને બાળક જ નહીં થશે. તમને કે બાળક જ નહીં થશે કે તો ડોક્ટરે એમ કહી દીધું કે તમને કોઈ પણ તમે અહીંયા જઈ આવો તમને બાળક નહીં થશે. તમે ગમે એવું કરી લ્યો, પણ પરમાત્માની એવી કૃપા થઈ માલિકની કે જે ડોક્ટરોએ ના કીધી હતી એ પરમાત્માએ કરી દેખાડ્યું. જે મારે ઘરે આ જે બાળક છે એ 1 વર્ષ 1.25 વર્ષનું થઈ ગયો છે. સર, બીજા અન્ય કોઈ લાભ થયા એવું? બીજા અન્ય લાભો તો એ છે, જ્યારે બાળક પરમાત્માની દયાથી આવ્યો પરમાત્મા ત્યારે એને બ્રેનનો ઝટકો આવેલો હતો માથામાં. જે આજે મારા જે લગ્ન મહારાષ્ટ્રમાં થયેલા છે તો એ છોકરાનો જન્મ યાદ થયો હતો. પછી બ્રેન ઝટકો આવેલો હતો તો છોકરો બચે એમ નહોતો. પછી પરમાત્માની દયાથી માલિકને અમે અરદાસ લગાવી અને પરમાત્માએ કૃપા કરી. મારા સાડી અને મારા સાસુમાં એ બધા કહેતા હતા કે તમારા પરમાત્મા છે, સંત રામપાલજી મહારાજ કંઈ ન કરી શકે. જો તમારા સંત રામપાલજી મહારાજ સાચા હોય તો તમે છોકરાને બચાવી લઈએ. પણ માલિકની એટલી કૃપા થઈ કે મારા છોકરાને પરમાત્માએ બચાવી લીધો. અને એ બચાવ્યા પછી મારે પરમાત્માની કૃપાથી મારી સાડીએ 3 જણાએ નામ દીક્ષા લીધી અને 3 જણા પુણ્યાત્મા પરમાત્માની શરણમાં આવી. સર, અત્યારે તમારા છોકરાની તબિયત કેવી છે અને અત્યારે કઈ રીતના છે? અત્યારે પરમાત્માની દયાથી, હજી કાલની જ વાત કરીએ તો કાલથી જ પરમાત્માની 2-4 દિવસ થયા, પરમાત્માની દયાથી બેસતા શીખી ગયો છે અને બહુ અત્યારે તબિયત સારી છે. પરમાત્માની કૃપા છે. સર, તમે કોઈ ગુરુ બનાવ્યા હતા?
ના હા, અમે ગુરુ બનાવેલા હતા. જે આજે જૂની પરંપરાઓ છે અમારા બાપ દાદાની, એ જૂની પરંપરાઓથી અમારે ગુરુ બનાવેલા હતા, પણ એનાથી અમને કંઈ પણ લાભ નતો થતો. સર એ ગુરુ તમને કઈ ભક્તિ બતાવતા હતા અને મંત્રો બતાવતા હતા? એ જે ગુરુઓ છે અમને કૃષ્ણ ભગવાનની અને શિવજીની ભક્તિ કરવાની, અમારે વધારે મંત્રો કરવાના, એ ભક્તિ અમને વધારે બતાવતા હતા. અને સંત રામપાલજી મહારાજની ભક્તિવિધિ કઈ છે અને તમને કઈ ભક્તિવિધિ સંત રામપાલજી મહારાજે આપી? સંત રામપાલજી મહારાજે એ ભક્તિવિધિ આપી જે બધી દેવી દેવતાઓને આપી છે, પણ પરમાત્માએ શાસ્ત્રોક્ત પ્રમાણિત ભક્તિ આપણે બતાવી છે. સર તમે કોઈ નશો કરતા હતા? હા, નશો હું ફાકી અને તમાકુ વધારે ખાતો હતો. પછી માલિકની કૃપાથી અમે નામ દીક્ષા લીધા પછી પરમાત્માની દયાથી તરત જ છૂટી ગયો નશો ઓટોમેટિકલી. સર એવું તો શું થયું કે કેવલ નામ દીક્ષા લેવાથી તમારો નશો છૂટી ગયો? સંત રામપાલજી મહારાજે તમને એવી તો શું જડીબુટી આપી? એવી પરમાત્મા કોઈ જડીબુટી કે કંઈ એવું કંઈ નથી આપતા માલિકની દયાથી. પરમાત્મા એ આપે છે સતભક્તિનો સાચો મંત્ર આપે છે, જે મંત્ર કરવાથી પરમાત્માની દયાથી ઓટોમેટિકલી નશો છૂટી જાય છે. હું અને મારા ભગતમતી બંને નશો કરતા હતા, ફાકી ખાતા હતા. મારો તો હજી પરમાત્માની દયાથી ભગતમતી વધારે ખાતા હતા. તો પરમાત્માની દયાથી અમે બંને એક સાથે નામ દીક્ષા લીધા પછી તરત જ અમારો નશો છૂટી ગયો. સર અત્યારે તમને ઘણા બધા લોકો દેખે છે, તમે એમને શું સંદેશ આપવા માંગો છો? અમે એને સંદેશ તો આપણે કાંઈ ના આપી શકીએ, એ તો પરમાત્મા સંદેશ આપે, પણ આપણે બે હાથ જોડીને વિનંતી કરી શકીએ જગત લોકોને કે આ પરમાત્માની શરણ બહુ અનમોલ છે. માનુષ જન્મ દુર્લભ હે મિલે ન વારંવાર, જૈસે તરવરસે પત્તા તૂટ ગિરે બહોર ન લગતા ડાર. મનુષ્ય જન્મ બહુ અનમોલ છે, જે વારંવાર મળતો નથી. પરમાત્માની શરણ લઈ લ્યો અને આપણું મોક્ષ કરાવો. સર સંત રામપાલજી મહારાજથી દીક્ષા કઈ રીતના લઈ શકાય? સંત રામપાલજી મહારાજથી દીક્ષા લેવા માટે સાધના ચેનલ ઉપર ડેઈલી 7:30 થી 8:30 વાગ્યા સુધી સત્સંગ આવે છે, જેમાં પીળી પટ્ટી ઉપર નામદાનના નંબર પણ આપેલા છે, જે એમાં કોન્ટેક્ટ કરી અને આપણે નામ દીક્ષા લઈ શકીએ. ધન્યવાદ સર. સત સાહેબ.